રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલ માટે વાહન ચાલકોએ લાઇન લગાવી। શહેરના કેટલાક પેટ્રોલ પંપોમાં ગત મોડી રાતથી પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હોવાનો દાવો થતાં આજે વહેલી સવારથી જ વાહન ચાલકો પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે ઉમટી પડ્યા। જોકે પેટ્રોલ પંપના સંચાલકોએ પેટ્રોલ પૂરતું હોવાની વાત કરી છે। एक तरफ રાજકોટના વિવિધ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ લાઇન લગાવી છે, બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકે મહત્વનું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે હાલમાં પેટ્રોલની કોઈ જ ઘટ નથી, સાથે જ તેમણે નાગરિકોને પણ ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી। પબ્લિકને એ જ કહેવા માંગી છે કે આટલું પેનિક થવાની જરૂર નથી અને માલ પૂરતો મળી રહે છે। એમાં શું કે અફવાના હિસાબથી આવશો તો તમારે નહીં ચાલે, પણ અમારે કંપની તરફથી માલ પૂરતો મળી રહે છે, એમાં કાંઈ જ પ્રોબ્લેમ આવ્યો નથી। લોકો એવું વિચારે કે માલ શું કે પૂરતો નહીં મળે અથવા પૂરો થઈ જશે અને પંપ ને ડ્રાય થઈ જશે, પણ એ હિસાબે એવું કાંઈ છે ને મારે હવે અફવા તો જ આવતો હશે ને। તો પેટ્રોલ ડીઝલની સ્થિતિ અંગે રાજકોટના આઈઓસી ઓફિસ ખાતે પેટ્રોલ પંપ ડીલર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ। ત્યારે ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના સેક્રેટરીએ પણ રાજ્યમાં પેટ્રોલની અછત ન હોવાની વાત કરી છે। બિલકુલ નહીં, શોર્ટેજ નથી। જે કંઈ છે એ બેંકના કારણે છે। અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા। અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે થાય છે। જથ્થો મળે છે, અમુક ડીલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું। અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે। મારી પાસે જે ડિટેલ આવી જેમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે। અને જે આ લોકોએ પેલા લોકો અમને ઉધાર આપતા હતા एक दिवस तो के सवार माल आएंगे પછી સાંજે पेमेंट करो, ये एडवांस करी। हमें खुद हमको कंपनी की ओर से पूरा एश्योरेंस मिला है कि जो भी है अभी पेट्रोल डीजल की कोई किल्लत नहीं है, जितना माल चाहिए इतना उठा सकते हैं। हाँ, सैटरडे संडे की वजह से किसी का पेमेंट नहीं पहुंचा था, इसलिए डीलर ड्राई आउट है, वो पक्का है, लेकिन उसका परसेंटेज बहुत कम है। एक बता दूं कि अभी ऑल ओवर इंडिया में पहले जो क्रेडिट मिल रही थी वो बंद हो गई है, सभी को मालूम है और सभी डीलर को भी मालूम है कि क्रेडिट बंद हो गई है। तो पहले से एडवांस पेमेंट करना पड़ता है कंपनी के अकाउंट में, और कंपनी के अकाउंट में पैसा डालने के बाद आप ऑर्डर डाल सकते हैं। पेट्रोल में कोई शॉर्टेज नहीं है, जो भी तकलीफ हो रहा है वो डीजल में ज़्यादा हो रही है। उसमें पैनिक बाइंग हो गई थी लास्ट वीक में, सभी जगह पे काफ़ी सारे लोगों ने इकट्ठा करके रख दिया था, वो गलत है। मैं अभी भी बोल रहा हूँ कि कोई ऐसी आगे के दिनों में अभी दिखाई नहीं दे रहा है कि शॉर्टेज होगी। आप पैनिक बाइंग मत करो, कोई ज़रूरत नहीं है। अभी सप्लाई चालू है, इंडियन ऑयल पूरा दे रही है। इंडियन ऑयल इज़ द 57% पूरे गुजरात में, और HPC BPC उसमें बाकी के परसेंट में है। तो मैं यही बोलना चाहता हूँ कि ये जो लोड आया है वो ज़्यादातर लोड IOC के ऊपर आया है, क्योंकि IOC का डीलर्स ज़्यादा है। इंडस्ट्रियल ऑयल इंडस्ट्रियल सप्लाई जो था 22 रुपया लीटर पर, कंपनी ने बढ़ा दिया, तो उसका लोड कहाँ आएगा? सब IOC के पंप पे ही आएगा।